વાચનનું શીર્ષક છે મહત્વનો છે આંતરિક સંન્યાસ. માત્ર બહારના સંન્યાસથી ભગવાન મળતા નથી. એવા ઘણા છે જેમણે બહારથી સંન્યાસ લીધો હોય અને જંગલોમાં ચાલ્યા ગયા હોય, તેમ છતાં તેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો ન હોય. બહારથી કંઈ પણ છોડી દેવું અનિવાર્ય નથી. બહારની પરિસ્થિતિનું એટલું મહત્ત્વ નથી જેટલું મનની આંતરિક સ્થિતિનું છે. જો આપણે આપણું જીવન ભગવાનને સમર્પિત કરી દઈએ તો પછી આપણે ક્યાં રહીએ છીએ તેનું મહત્ત્વ રહેતું નથી. આપણે પરિવારમાં રહીએ અને તેમ છતાં ભગવાનનો સાક્ષાત્કાર કરી શકીએ, કેમ કે ભગવાન બધે જ રહેલા છે અને નહીં કે માત્ર જંગલોમાં અને ગુફાઓમાં. તેઓ આપણી અંદર છે, આપણી સાથે છે અને આપણી આસપાસ સર્વત્ર છે. તેમને શોધવા માટે આપણે ક્યાંય જવાની જરૂર નથી. બુદ્ધ, ચૈતન્ય, વિવેકાનંદ વગેરેના ઉદાહરણ બધાને અનુસરવા માટે નથી. તેઓ તો વિરલ કિસ્સાઓ છે કે જેમાં ભગવાને તેમની પાસે બહારના બંધનો પણ છોડાવ્યા, જેથી કરીને તેઓ સમગ્ર માનવજાતની મુક્તપણે સેવા કરી શકે. બીજી બાજુ કૃષ્ણ, જનક વગેરેએ તેમના જીવન દ્વારા બતાવ્યું છે કે લોક કલ્યાણનું કાર્ય કરવા માટે પણ આપણા ભાગે આવતી જીવનની સામાન્ય ફરજો છોડી દેવાની જરૂર નથી. પોતાનો મોક્ષ મેળવવા મનસ્વી રીતે બહારના બંધનો તોડી નાખવા એ સહેજ પણ જરૂરી નથી. જગતમાંથી ચાલ્યા જઈને નહીં, પરંતુ ઈશ્વરેચ્છાને સંપૂર્ણ અધીનતાની અવસ્થામાં ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. આપણે જે છોડી દેવાનો છે તે છે અહંભાવ. આપણે કરતા છીએ એ વિચાર. જો આપણે આપણા બધા કર્મો ભગવાનને સમર્પિત કરી દઈએ તો આપણે આપણા અહંભાવનો નાશ કરી શકીએ અને તેમની સાથે પરમ ઐક્યનો અનુભવ કરી શકીએ. સમર્પણ એટલે જીવનના બાહ્ય સ્વરૂપમાં કોઈ પરિવર્તન નહીં, પરંતુ તેના તરફનું સાચું વલણ. જ્યારે તમારું હૃદય ભગવાનથી સભર હોય ત્યારે સ્વાભાવિક રીતે જ તેમાં બીજો કોઈ વિચાર હોતો નથી. જગતમાંની કોઈ પણ વસ્તુ માટે ઈચ્છા ન હોવી એ છે સંન્યાસ. જેવી રીતે નદીની બાજુમાં આવેલા મોટા સરોવરને બંને વચ્ચેની નહેરના દરવાજા ખોલી નાખવાથી ભરી શકાય છે, બરાબર એવી જ રીતે જ્યારે તમે તમારા મનને ભગવાન સાથે જોડો છો ત્યારે દરવાજા ખુલી જતાં ભગવાનની શક્તિ, એમનો પ્રેમ અને એમની કૃપા તમારી અંદર રેડાશે અને તમારું મન બધી ઈચ્છાઓમાંથી મુક્ત થઈ આનંદથી ભરાઈ જશે. એ આનંદ અંદરથી ઉભરીને
તમને પૂરેપૂરા ભરી દેશે. જે ભગવાન રૂપ નદીની સાથે તમારે તમારી જાતને જોડવાની છે એ બહાર નથી, એ તમારી અંદર છે. તમારે માત્ર નહેરના દરવાજા ખોલી નાખવાના છે અને તમે આનંદથી ભરાઈ જશો. આપણે ભૌતિક વસ્તુઓની કામના કરીએ છીએ એનું કારણ માત્ર એટલું જ છે કે આપણને સંતોષ નથી, આપણને જાતભાતના અભાવો છે. આપણે અનુભવથી જાણીએ છીએ કે બહારની વસ્તુઓ મેળવીને આપણે કદાપી સદાયના સુખી થઈ શકીએ નહીં. એમની પાછળ દુઃખ અને ચિંતા આવતા જ હોય છે. પરંતુ ભગવાન સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવાથી મળતો આનંદ સદાય ટકી રહેનારો હોય છે. એ વચ્ચે તૂટી જતો નથી. એનો આધાર તમારી અંદર રહેલું અમર દિવ્ય સત્ય હોય છે અને નહીં કે તમારી બહાર રહેલા નાશવંત પદાર્થો. નાશવંત પદાર્થો તમને અવિનાશી આનંદ આપી શકે નહીં. જે અવિનાશી છે તે જ માત્ર તમને અવિનાશી આનંદ આપી શકે અને એ અવિનાશી પુરુષ છે ભગવાન. જે નિરંતર ભગવાનની સ્મૃતિમાં રહેવા ઈચ્છે છે અને એને માટે જે સતત યત્નશીલ છે તેને એ માટેના બધા જ જરૂરી સાધનો પૂરા પાડવામાં આવશે. એટલે કે પ્રભુના સ્મરણ માટે ઉપકારક થાય તેવો સત્સંગ, પરિવેશ અને પરિસ્થિતિ પૂરી પાડવામાં આવશે. માત્ર એટલું જ કે તેણે જબરજસ્ત નિષ્ઠાવાન થવું પડે. પછી તેની પ્રગતિ માટે જે કંઈ પણ જરૂરી હોય છે એ બધું જ પ્રભુ અથવા સદ્ગુરુ તેને પૂરું પાડે છે. ઓમ.